નમસ્કાર મિત્રો, આજે હું એક એવા વિષય ઉપર લેક્ચર લેવાનું છું જે તમારા ધંધા રોજગાર સાથે સંકળાયેલું છે. તમારી સામાન્ય કરિયાણાની દુકાન હોય, ફાસ્ટ ફૂડની દુકાન હોય, રેસ્ટોરન્ટ હોય, મોટી ઇન્ડસ્ટ્રી હોય કે બહુ મોટું ઓર્ગેનાઇઝેશન હોય, તમારા ઓર્ગેનાઇઝેશનની, તમારી કંપનીની, તમારી દુકાનની, તમારી સામાન્ય રેસ્ટોરન્ટની, તમારા ધાબાની ગુડમાંથી ગ્રેટ કેવી રીતે બનાવાય એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આજનું આ લેક્ચર તમારા માટે છે કે તમારા ધંધા કે તમારી કંપની કે તમારા કારખાનાની કે તમારી ઓર્ગેનાઇઝેશન હોય કે તમારી સ્કૂલ છે કે કોલેજ છે કે યુનિવર્સિટી છે એને ગુડમાંથી ગ્રેટ કેવી રીતે બનાવાય, એટલે કે સારામાંથી મહાન કેવી રીતે બનાવાય એ વિષય ઉપર આજે આપણે થોડી ચર્ચા કરવાના છીએ. તમને કદાચ ખબર નહીં હોય પણ તમારી દુકાન, તમારી રેસ્ટોરન્ટ, તમારો શોરૂમ, તમારી સ્કૂલ, તમારી કોલેજ, તમારી યુનિવર્સિટી કે તમારું ઓર્ગેનાઇઝેશન એ ગ્રેટ કે મહાન કેમ નથી બની શકતું? તો એના પાછળ કારણ એ છે કે એ ગુડ છે. એવું કહેવાય છે ગુડ ઇઝ ધ એનિમી ઓફ ગ્રેટ. યસ, કે તમારું સારું હોવું, તમારી દુકાન સારી હોવી એ તમારી દુકાનને ગ્રેટ બનાવવા માટે મુખ્ય જવાબદાર હોય છે. આપણે સારા છીએ એટલે આપણે મહાન બની શકતા નથી. હા, આપણી પાસે સારી સ્કૂલો છે એટલે આપણી પાસે મહાન સ્કૂલો નથી. આપણી પાસે સારી ગવર્મેન્ટ છે એટલે આપણી પાસે મહાન ગવર્મેન્ટ કે ગ્રેટ ગવર્મેન્ટ નથી. આપણી પાસે ગુડ કોલેજ છે એટલે આપણી કોલેજ કે આપણી યુનિવર્સિટીઓ ગ્રેટ નથી. એવી જ રીતે તમારી દુકાન ગુડ છે એટલે તમારી દુકાન ગ્રેટ બની શકતી નથી. તમારી રેસ્ટોરન્ટ ગુડ છે એટલે તમારી રેસ્ટોરન્ટ ગ્રેટ બની શકતી નથી. જો તમારી રેસ્ટોરન્ટ કે તમારી દુકાન કે તમારા શોરૂમ કે તમારા ઓર્ગેનાઇઝેશનને તમારે મહાન બનાવવું છે તો તમારે આ જે ગુડ જે છે એને ઓવરકમ કરવી પડશે. તમે જો ગુડમાંથી વધુ સારું બનવા માંગતા હોય તો આજે હું જે ટિપ્સ બતાવું, આજે હું તમારી સાથે જે શેર કરીશ આજના લેક્ચરમાં, એ જો તમે એપ્લાય કરશો, કોઈ પણ તમારો ધંધો રોજગાર હોય એને તમે મહાન કે ગ્રેટ બનાવી શકશો. માની લો કે તમારે જે ધંધો રોજગાર છે, તમારી જે કંપની છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એને તમારે ગ્રેટ બનાવવું છે તો ગુડ તો છો જ તમે, અને ગ્રેટ નથી બની શકતા એનું પાછળનું કારણ છે કે તમે ગુડ છો. તો ગુડમાંથી ગ્રેટ બનાવવા માટે વચ્ચે જે પ્રોસેસર જોઈએ, વચ્ચે જે બોક્સની અંદર તમારે જે મૂકવું હોય એ મૂકી શકીએ. એ બોક્સમાં શું હશે કે જે તમને ગુડમાંથી ગ્રેટ બનાવશે, જે તમારી કંપનીને ગુડમાંથી ગ્રેટ બનાવશે, જે તમારા કારખાનાને ગુડમાંથી ગ્રેટ બનાવશે, જે તમારી કરિયાણાની દુકાનને ગુડ છે એને ગ્રેટ બનાવશે. તે જે વચ્ચે જે બોક્સ છે એ બોક્સમાં શું હોઈ શકે એ હું આજે તમારી સાથે શેર કરવાનું છું. જે બોક્સમાં જે હું આજે જે તમારી સાથે શેર કરું એ જો તમે પોઈન્ટ્સ એપ્લાય કરશો, તમારો કોઈ પણ ધંધો રોજગાર હોય એને તમે ગુડમાંથી ગ્રેટ બનાવી શકશો. તો એ બોક્સની અંદર શું શું હોઈ શકે કે એવા કયા પોઈન્ટ હોઈ શકે જે આપણે એપ્લાય કરીને આપણા ધંધા રોજગારને ગ્રેટ બનાવી શકીએ. તો આજના લેક્ચરના માધ્યમથી હું આપને જણાવીશ અને બતાવીશ કે તમે પણ એ પોઈન્ટ એપ્લાય કરીને જો એપ્લાય કરશો તો તમે પણ તમારા ધંધા રોજગારને મહાન તરફ લઈ જશો અને મહાન બનાવશો. અને આજે હું જે ચર્ચા કરી રહ્યો છું એક ખૂબ સારું પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ બાય જીમ કોલિન. ઘણા વર્ષોના સંશોધન પછી એ જીમ કોલિન સાહેબે જે પોઈન્ટો બતાવ્યા છે એ પોઈન્ટો હું આપની સાથે ચર્ચા કરવાનું છું. એમને અને એમની ટીમે ખૂબ સારું રિસર્ચ કરીને એટલા બધા સારા પોઈન્ટો આપ્યા છે કે કોઈ પણ કંપનીને ગુડમાંથી ગ્રેટ કેવી રીતે બનાવાય. હું તમારી સાથે એ પોઈન્ટો શેર કરીને તમને પણ જણાવીશ કે તમે પણ તમારી કંપની, દુકાન કે ઓફિસ કે શોરૂમ ને ગુડમાંથી ગ્રેટ કેવી રીતે બનાવશો. ચાલો શરૂઆત કરીએ. જીમ કોલિન સાહેબે અહીંયા પહેલો જે પોઈન્ટ મૂક્યો છે એ છે કે 5 લેવલની લીડરશિપ હોવી જોઈએ, જેને હું કહું છું કે ગ્રેટ લીડરશિપ સ્કિલ હોવી જોઈએ. જો ગ્રેટ લીડરશિપ સ્કિલ હશે તો જ તમારી કંપની ગ્રેટ બનશે, તો જ તમારી સ્કૂલ ગ્રેટ બનશે, તો જ તમારી રેસ્ટોરન્ટ ગ્રેટ બની શકશે, તો જ તમારો શોરૂમ ગ્રેટ બનશે, તો જ તમારું મોટું ઓર્ગેનાઇઝેશન છે, જાયન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ ગ્રેટ બની શકશે. એટલે ગ્રેટ લીડરશિપ સ્કિલમાં 2 પોઈન્ટનો સમાવેશ થાય છે. પહેલો પોઈન્ટ છે પ્રોફેશનલ વિલ. પ્રોફેશનલ વિલ એટલે તમારા ધંધા રોજગારને ગ્રેટ લેવલે લઈ જવા માટે, ટોપ લેવલે લઈ જવા માટે જે પણ જરૂરી છે એ કરી છૂટવાની ભાવના હોવી. તમે જે લીડર હાયર કરો છો કે તમે ખુદ તમારી કંપનીના લીડર છો તો તમારામાં તમારી કંપનીને, તમારા કારખાનાને, તમારા રેસ્ટોરન્ટને ગ્રેટ લઈ જવા માટે જે કંઈ પણ જરૂરી છે
કરી છૂટવાની ભાવના હોવી જોઈએ, ફૂલ્લી ડેડિકેશન સાથે, કમિટમેન્ટ સાથે કે મારે મારી કંપનીને ગ્રેટ લઈ જવી છે, મારે મારી કંપનીને ગ્રેટ બનાવી છે. તો એ મહાન બનાવવા માટે, ગ્રેટ લેવલે લઈ જવા માટે જે કંઈ પણ જરૂરી છે એ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. જો તમારામાં આ ભાવના નહીં હોય તો કદાચ તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. જો તમારામાં આ ભાવના નહીં હોય તો તમારી સ્કૂલ છે કે તમારી કોલેજ છે કે તમારી રેસ્ટોરન્ટ છે કે તમારો શોરૂમ છે કે પછી તમારી કરિયાણાની દુકાન જ કેમ ન હોય, એ તમારું ઓર્ગેનાઇઝેશન ગ્રેટ નહીં બની શકે છે. તમારામાં તમારા ઓર્ગેનાઇઝેશનને એ લેવલે લઈ જવા માટે જે કંઈ પણ જરૂરી છે એ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. તો જ તમારી કંપની ગ્રેટ બનશે. અને કમિટમેન્ટ હોવું જોઈએ કે મારા ધંધા રોજગારનો જે ટાઈમ છે, સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગે કે 6 વાગે કે 7 વાગે કે 8 વાગે, જે તમારો ટાઈમ નિર્ધારિત કર્યો છે, ટાઈમ દરમિયાન સંપૂર્ણપણે તમારી કંપનીના જ કામ કરવા જરૂરી છે. તમારી કંપની માટે જે જરૂરી છે એ બધું જ કરી છૂટવાની ભાવના હોવી. અને જો તમે આ જ માઇન્ડસેટ સાથે કામ કરશો તો જ તમારી કંપની ગ્રેટ બનશે. તમે તમારી કંપનીના લીડર છો એટલે તમારામાં જો આ ભાવના નહીં હોય તો તમારી નીચે કે તમારી અંદરમાં કે તમારી સાથે જે કર્મચારી કામ કરે છે કે જેને તમે કામ ઉપર રાખ્યા છે, એ લોકો પણ જો તમે કામ નહીં કરો તો એ લોકો પણ કામ નહીં કરે. એટલે તમારામાં પહેલી સ્કિલ આ હોવી જોઈએ. જો તમે ઓનર છો કે લીડરશિપ પોઝિશન ઉપર છો કે તમે જે લીડરને હાયર કર્યો છે એ લીડરમાં જો આ માઇન્ડસેટ નહીં હોય તો તમારી કંપની ગ્રેટ બની શકશે નહીં. ગ્રેટ બનાવવા માટે પહેલી જો સ્કિલ જે છે લીડરશિપ, અને લીડરશિપમાં પહેલી જ વસ્તુ છે કે પ્રોફેશનલ વિલ હોવી જોઈએ. કામ પ્રત્યેની પ્રમાણિક અને નિષ્ઠા હોવી જોઈએ. અને કંપનીને કે ઓર્ગેનાઇઝેશનને ગ્રેટ લેવલે લઈ જવા માટે જે કંઈ પણ જરૂરી છે એ સંપૂર્ણપણે કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. જો જે જરૂરી છે નહીં કરી શકો તો કદાચ તમારી કંપની ગુડ હશે અને ગુડ બની રહેશે, ગ્રેટ કદી પણ નહીં બને. એટલે પહેલી જરૂરી છે પ્રોફેશનલ વિલ હોવી જોઈએ. લીડરશિપ સ્કિલમાં બીજો જે મુદ્દો છે એ છે પર્સનલ હ્યુમિલિટી. એટલે કે તમે ખુદ તમારી કંપનીના લીડર છો કે તમે જે લીડરને હાયર કર્યું છે એ લીડરની અંદર હ્યુમિલિટી પણ હોવી જોઈએ. એટલે કે માનવતા પણ હોવી જોઈએ. ફક્ત ને ફક્ત પ્રોફેશનલ વિલ હશે, સ્કિલ હશે, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હશે તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. તમારી કંપનીનો જે કોઈ પણ લીડર છે કે તમે ખુદ તમારી કંપનીના લીડર છો, જો તમારી અંદર પ્રોફેશનલ વિલ જ હશે, પ્રોફેશનલ સ્કિલ જ હશે, પ્રોફેશનલી ક્વોલિફાઈડ હશો, પણ તમારી પાસે પર્સનલ હ્યુમિલિટી નહીં હોય, એટલે કે માનવતા નહીં હોય, તો તમારી કંપની ગ્રેટ નહીં બને સાહેબ. આ વસ્તુ સ્વીકારી લેજો કે જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ નહીં બની શકે. નો ડાઉટ તમારી કંપની ગુડ બનશે. કોઈ ટાઈમ પીરિયડ, શોર્ટ પીરિયડ ટાઈમ માટે તમારી કંપની કદાચ ગ્રેટ રિઝલ્ટ અચીવ કરશે, મહાન બનશે, પણ એ લોંગ લાસ્ટિંગ સુધી કે છેક સુધી મહાન બની નહીં. એટલે જો તમે તમારી કંપનીને થોડા ટાઈમ માટે મહાન બનાવવા માંગો છો તો કોઈ પ્રશ્ન નથી, પણ તમે તમારી કંપનીને છેક સુધી મહાન બનાવેલી રાખવા માંગો છો તો તમારામાં પ્રોફેશનલ વિલ પ્લસ હ્યુમિલિટી પણ હોવી જોઈએ, એટલે કે માનવતા પણ હોવી. માનવતાની વાત કેમ જરૂરી છે? કેમ કે જો તમે લીડરશિપ છો, તમે જે પોઝિશન ઉપર છો, કે તમે કંપનીના ઓનર છો, કે તમારી કરિયાણાની દુકાનના માલિક છો, કે તમારા શોરૂમના માલિક છો, જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી નીચે જે કામ કરે છે એ લોકો માણસો છે, મશીનો નથી. અને કોઈ પણ માણસને ભાવના હોય, ફિલિંગ હોય. એટલે જો તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. કેમ કે કંપનીને ગ્રેટ બનાવવા માટે તો તમારી અંદરમાં જે કર્મચારી કામ કરે છે એ વ્યવસ્થિત રીતે માનવતાની દ્રષ્ટિએ ટ્રીટ થયેલા હોવા જોઈએ. જો તમે એમને માણસ જ નહીં સમજો તો એ લોકો એ લેવલનું કામ કરશે નહીં, અને એ કામ નહીં કરે જે જરૂરી છે એ કામ નહીં કરે તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બનશે નહીં. એટલે તમારી અંદર માનવતા પણ હોવી ખૂબ જરૂરી છે. માનવતાની વાત આવે એટલે કે તમે તમારી અંદરમાં જે કામ કરે છે લોકોને માણસ સમજજો.
જો તમે એમને મશીન સમજીને કામ કરાવવાની કે કામ લેવાની અપેક્ષા રાખશો તો એ લોકો ફક્ત ને ફક્ત મિકેનિકલી કામ કરશે, બાય હાથ, દિલથી જે કામ થવું જોઈએ, ઈરાદાપૂર્વક જે કામ થવું જોઈએ એ કામ થશે નહીં. અને જ્યાં સુધી અહીંયા હાથથી કામ નહીં થાય, દિલથી કામ નહીં થાય તો એ લેવલના રિઝલ્ટ સાહેબ નહીં મળે. તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને ગ્રેટ બનાવવા માટે તેમાં દિલથી કામ કરતા કર્મચારીઓ હોય, અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ટોપ પોઝિશન ઉપર બેઠેલો લીડર કે લીડરની અંદર માનવતા હશે. જો તમારા લીડરની અંદર કે તમારી અંદર માનવતા નહીં હોય તો તમારી અંદરમાં જે લોકો કામ કરે છે, તમારી ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો કર્મચારી છે, જે કામ કરી રહ્યા છે, એ લોકોમાં પણ માનવતા નહીં હોય, અને જેના થકી તમને તમારું મન ધાર્યું રિઝલ્ટ મળશે. એટલે કે માનવતા હોવી જોઈએ. માનવતા એટલે કે ઘણીવાર કર્મચારીઓ કામ કરે છે તો ભૂલો પણ થવાની, જે કરશે એનાથી ભૂલ થશે સાહેબ, ભૂલ થવી એ સહજ છે. ઘણીવાર ભૂલો થશે, ઘણીવાર નુકસાન પણ જશે, પણ એ કેસની અંદર જ્યારે જો તમે બ્લેમ એ લોકો ઉપર ઠોકતા રહેશો, બ્લેમ એ લોકોને જ કરશો, તો કદાચ એવું કહેવાય છે કે તમારામાં માનવતાની કમી. ભૂલો કોઈ પણ કર્મચારીથી થશે, પણ જો તમે એને માણસ સમજીને માફ કરશો તો કદાચ ફરીવાર એ કર્મચારી ભૂલ નહીં કરે, અને એનાથી જે ભૂલ થઈ ગઈ છે એના થકી તમને જે ફાઇનાન્શિયલી લોસ થયો છે એ ભવિષ્યની અંદર એટલું રિકવર કરી આપશે કે એ લોસ તો ઓવરકમ થઈ જશે. એટલે કે જો કોઈ કર્મચારીથી ભૂલ થાય છે તો એમને માફ કરી દો અને એમના ઉપર બ્લેમ કરશો. અને જ્યારે ક્રેડિટની વાત આવે છે કે જ્યારે તમારે ગ્રેટ રિઝલ્ટ તમે અચીવ કર્યું છે તો ક્રેડિટ જે છે તમે ખુદ ના લેતા, દરેક કર્મચારીઓ સાથે શેર. કે આ કર્મચારીઓ એ કામ કર્યું છે એટલે કંપની મહાન બની છે, એટલે આ રિઝલ્ટ આપણે અચીવ કરી શકીએ. એટલે ક્રેડિટની વાત આવે તો અકાઉન્ટેબલ રહો અને શેર કરો કર્મચારીઓ સાથે, તો જ તમારા કર્મચારીઓ દિલથી કામ કરશે, અને દિલથી કામ કરશે તો 100% તમારી કંપની જે છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે. એટલે કે જો તમે તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને ગુડમાંથી ગ્રેટ બનાવવા માંગો છો તો તમારામાં લીડરશિપ સ્કિલ હોવી જોઈએ. લીડરશિપ સ્કિલની અંદર પહેલી વસ્તુ છે પ્રોફેશનલ વિલ હોવી જોઈએ. એટલે કે પ્રોફેશનલી જે કંપની માટે જરૂરી છે એ બધું જ કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. અને બીજી વાત આવે છે એ માનવતાની, કે તમારી અંદર પર્સનલ હ્યુમિલિટી પણ હોવી જોઈએ. જો આ બંને વસ્તુ તમારી અંદરમાં હશે, કે તમારા લીડરની અંદર હશે, તો તમારી કંપનીને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે. એટલે કે તમારી કંપનીને મહાન બનાવી છે તો તમારી અંદર લીડરશિપ સ્કિલ હોવી જોઈએ, ગ્રેટ લીડરશિપ સ્કિલ હોવી જોઈએ, જેને જીમ કોલિન્સ સાહેબ કહે છે 5 લેવલની લીડરશિપ સ્કિલ હોવી જોઈએ. બીજો પોઈન્ટ છે કે જે તમારી કંપનીને ગુડમાંથી ગ્રેટ બનાવવા માટે જરૂરી છે એ છે ફર્સ્ટ હુ ધેન વોટ. જ્યારે આપણે વાત કરીએ કે કંપનીને મહાન બનાવી છે, કંપનીને ગ્રેટ બનાવી છે, ખૂબ સારા પરિણામો અચીવ કરવા છે, ખૂબ સારા રિઝલ્ટ મેળવવા છે, તો આપણે શું કરતા હોઈએ છીએ? આપણે પ્લાન બનાવીએ છીએ, સ્ટ્રેટેજી બનાવીએ છીએ, ડાયરેક્શન નક્કી કરીએ છીએ અને પછી માણસો હાયર કરીએ. આ રીતની ફિલોસોફી પ્રમાણે આપણે ચાલતા હોઈએ. જીમ કોલિન્સ સાહેબ અહીંયા એવું કહે છે કે જો તમે તમારી કંપનીને ગ્રેટ બનાવવા માંગો છો તો સૌપ્રથમ તમારે રાઈટ પીપલોને હાયર કરવા. હું અહીંયા એક ઉદાહરણ આપી સમજાવીશ. માની લો કે કોઈ બસ છે અને કોઈ ડેસ્ટિનેશન ઉપર લઈ જવી છે, તો તમારી બસની અંદર પહેલા રાઈટ માણસો બેસેલા હોવા જોઈએ, એટલે કે રાઈટ પીપલ હોવા જોઈએ. તમારી કંપનીની અંદર પણ રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ એમ્પ્લોય હોવા જોઈએ. અને ફક્ત રાઈટ માણસો કે રાઈટ એમ્પ્લોય હોવા જોઈએ એટલું જ જરૂરી નથી, પણ રાઈટ માણસો રાઈટ જગ્યાએ બેસેલા હોવા જોઈએ. તમારી બસની અંદર રાઈટ માણસો હોવા જોઈએ, સાથે સાથે રાઈટ માણસો રાઈટ સીટ ઉપર બેસેલા હોવા જોઈએ. ફક્ત રાઈટ માણસો એટલે કે સારા માણસો હોવાથી કામ નહીં થઈ શકે સાહેબ, પણ સારો માણસ સારી પોઝિશન ઉપર બેસેલો હોવો જોઈએ, તો જ તમારી કંપની ગ્રેટ બનશે. અને ત્રીજો પોઈન્ટ એવો કહે છે સાહેબ કે જે ખોટા માણસો છે એને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી બસની અંદર રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ માણસો રાઈટ જગ્યાએ સીટ ઉપર બેસેલા હોવા જોઈએ,
અને ત્રીજો પોઈન્ટ છે કે ખોટા જે માણસો છે એને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી કંપનીની અંદર સારા એમ્પ્લોય હોવા જોઈએ, સારો એમ્પ્લોય સારી પોઝિશન ઉપર હોવો જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે કે જે ખોટો માણસ છે, ખોટો એમ્પ્લોય છે, એને કંપનીમાંથી બરતરફ જરૂર પડે તો બરતરફ પણ કરવો પડશે. જો તમે આ જ કરશો તો જ તમારી કંપની મહાન બની શકશે સાહેબ. અને આપણે શું કરતા હોઈએ છીએ, મીટિંગો ઉપર મીટિંગો ડિસ્કશન કરીને પહેલા પ્લાન બનાવીએ છીએ, સ્ટ્રેટેજી બનાવીએ છીએ, ડાયરેક્શન નક્કી કરીએ છીએ અને પછી માણસો હાયર કરતા હોઈએ. જો સાહેબ સારો માણસ નહીં આવે તો તમારી કંપની મહાન નહીં બની શકે. કંપની તો ત્યારે જ મહાન બનશે કે જ્યારે સારા માણસોની ટીમ હશે. અને સારા માણસો હોવાથી ફક્ત તમારી કંપની ગ્રેટ નહીં બની શકે, પણ સારો માણસ સારી પોઝિશન ઉપર બેસેલો પણ હોવો જોઈએ. જો સારો માણસ સારી પોઝિશન ઉપર નહીં હોય તો તમારી કંપની મહાન નહીં બની શકે. કંપનીને મહાન બનાવવા માટે તો સુયોગ્ય વ્યવસ્થિત વ્યક્તિ કે સારો કે સાચો માણસ સાચી જગ્યાએ બેઠેલો હોવો જોઈએ, તો જ તમારી કંપની મહાન બનશે. આપણને ખબર છે કે જો પેટીની અંદર આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે જો પેટીની અંદર એક સફરજન ખરાબ હોય તો બાકીના બધા સફરજનોને ખરાબ કરતું હોય. એવી જ રીતે તમારી કંપનીની અંદર જો કોઈ ખોટો માણસ ખોટી પોઝિશન પર બેસી ગયો હશે તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બની શકશે નહીં. તમારી કંપનીમાં જો કોઈ ખોટો માણસ આવી ગયો હશે તો એ તમારી કંપનીને નેગેટિવ ડાયરેક્શનમાં જ લઈ જશે. એટલે કે સારા માણસોની ટીમ હોવી જોઈએ. સારા માણસોની ટીમ હોવાથી ફક્ત ગ્રેટ નહીં બની શકાય, સારો માણસ સારી પોઝિશન ઉપર હોવો જોઈએ. અને થર્ડ પોઈન્ટ જે છે કે જે ખોટો માણસ છે કે જે જરૂરી નથી તમારી કંપની માટે, એને બરતરફ પણ કરવો પડશે. ખોટા માણસોની બાબતમાં જરૂર પડે તો 2, 3, 4 વાર એમને ઓપોર્ચ્યુનિટી આપો, તક આપો સુધારવાની. પણ છતાં પણ જો એ એક્સપેક્ટેડ તમારું જે આઉટકમ છે, જે રિઝલ્ટ છે અચીવ નથી કરી શકતા તો પછી એમને બરતરફ કરવા જરૂરી છે. કેમ કે કંપનીના વિઝન અને મિશન સાથે અલાઇન નહીં થાય તો કંપનીએ જે એક્સપેક્ટેડ આઉટકમ અચીવ કરવાનું છે એ આઉટકમ જો અચીવ નહીં થાય તો તમારી કંપની મહાન નહીં બનશે. એટલે કે બસની અંદર સારા માણસો હોવા જોઈએ, સારા માણસો સારી જગ્યાએ હોવા જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે કે ખોટા માણસોને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી કંપનીની અંદર પણ, તમારી દુકાનની અંદર પણ, તમારા રેસ્ટોરન્ટની અંદર પણ, તમારી સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની અંદર કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર સારા માણસો હાયર કરવા પડશે. સારા માણસો સારી પોઝિશન ઉપર રાખવા પડશે અને જરૂર પડે તો ખોટા માણસોને બસમાંથી ઉતારવા પણ. જો સારો માણસ હશે તો એ કોઈ પણ યોગ્ય એના કામ કરી રહ્યા. જો સારો માણસ હશે, રાઈટ પીપલ હશે, રાઈટ એમ્પ્લોય હશે તો એ એનું નિર્ધારિત કામ સમયસર પૂરું કરશે અને સમય કરતા પણ વહેલા પૂરું કરીને બાકીના સમયમાં કંપનીને કેવી રીતે આગળ લઈ જવાય એ જ ડાયરેક્શનમાં વિચારતો હશે અને એ જ લેવલના કામ કરશે. પણ જો એ સાચો માણસ સાચી જગ્યાએ નહીં હોય તો કદાચ એ લેવલનું કામ નહીં કરી શકે જે એને કરવું જોઈએ. જો સાચો માણસ સાચી જગ્યાએ નહીં હોય તો એને જે એક્સપેક્ટેડ આઉટકમ જોઈએ છે એ લેવલનું એ આઉટકમ કદાચ મેળવી નહીં શકે છે. એટલે કહેવાનો મતલબ કે સારો માણસોની ટીમ હોવી જોઈએ, સારા માણસો સારી જગ્યાએ હોવા જોઈએ અને જરૂર પડે તો ખોટા માણસોને બરતરફ પણ કરવા પડશે. તો ડિસાઈડ કરો પહેલા કોણ અને પછી કેવી રીતે. પહેલા કોણ અને પછી શું. ફર્સ્ટ હુ ધેન વોટ. પહેલા માણસો હાયર કરો અને પછી સ્ટ્રેટેજી અને પ્લાન બનાવો, ડાયરેક્શન નક્કી કરો. કેમ કે જો પહેલા ડાયરેક્શન નક્કી કરી, પહેલા જ સ્ટ્રેટેજી બનાવી, પહેલા જ પ્લાન બનાવી દીધો અને પછી માણસો હાયર કરે અને જો માણસો ખોટા આવી જશે તો તમારી સ્ટ્રેટેજી, તમારા પ્લાન, તમારી ડાયરેક્શન બધું જ નકામું છે. એટલે કંપનીને ક્યાં લઈ જવી છે પછી નક્કી કરો, પણ પહેલા સારા માણસોની ટીમ હાયર કરો. જો સારા માણસો હશે તો 100% તમારી કંપનીને યોગ્ય જગ્યાએ, ગ્રેટ જગ્યાએ જ લઈ જશે. એટલે બીજો જે પોઈન્ટ છે જે તમારી કંપનીને મહાન બનાવવા માટે ખૂબ જરૂરી છે એ છે સારા માણસોની ટીમ હાયર કરો,
સારા માણસોને યોગ્ય પોઝિશન ઉપર બેસાડો અને જરૂર પડે તો ખોટા માણસોને બરતરફ પણ કરો. તો અને તો જ તમારી કંપની ને તમારું ઓર્ગેનાઇઝેશન ગ્રેટ બની શકે, નહીતર નહીં. ત્રીજો પોઈન્ટ જે છે એ છે ફેસ ધી રિયાલિટી. હા, વાસ્તવિકતા સ્વીકારવી પડશે, સચ્ચાઈનો સામનો કરવો પડશે, સચનો સામનો કરવો પડશે. જો તમે વાસ્તવિકતા સ્વીકારશો નહીં તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. ઘણીવાર તમારી કંપનીની અંદર કે ઓર્ગેનાઇઝેશનની અંદર કે દુકાનની અંદર કે રેસ્ટોરન્ટની અંદર આપણે શું કરતા હોઈએ છીએ? આપણે સચ્ચાઈને છુપાવતા હોઈએ, વાસ્તવિકતાને છુપાવતા હોઈએ છીએ અને જે જરૂરી નથી એને હાઇલાઇટ કરતા હોઈએ છીએ. જો તમે પણ આ લેવલના માઇન્ડસેટ સાથે કામ કરી રહ્યા છો તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ નહીં બની શકે. તમારે સચનો સામનો કરવો જ પડશે અને તો જ તમારી કંપની કે તમારું ઓર્ગેનાઇઝેશન મહાન બનશે. તમારા કંપની કે તમારા ઓર્ગેનાઇઝેશનને મહાન બનાવવા માટે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે. ઘણીવાર એવું બનતું હોય છે કંપનીઓની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર કે દુકાનની અંદર કે જે કર્મચારી જે કામ કરી રહ્યો છે એને તમારા કરતા વધારે ખબર છે કે શું પ્રોબ્લેમ છે કે શું નથી, ક્વોલિટીમાં શું ઇસ્યુ છે કે નથી, એ તમારા કરતા એને વધારે ખબર હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે ટૂંક સમય માટે આપણે વાસ્તવિકતા જ્યારે છુપાવીએ છીએ, રિયાલિટીને જ્યારે છુપાવીએ છીએ, સચને જ્યારે છુપાવીએ છીએ અને ખોટી ડાયરેક્શનમાં જતા રહીએ છીએ, ત્યારે ટૂંક સમય માટે તો કદાચ તમને રિઝલ્ટ મળે છે, પણ એ રિઝલ્ટ અમુક ટાઈમ પછી જ્યાં હતું ત્યાં આવી જાય છે અને તમારી કંપની ગુડમાંથી પણ એવરેજ પોઝિશન પર પહોંચી જાય છે. એટલે જો ગ્રેટ બનાવી છે તો સચનો સામનો કરો, રિયાલિટીનો સામનો કરો, વાસ્તવિકતા સ્વીકારી લો, તો અને તો જ તમારી કંપની મહાન બની શકશે. મહાન બનાવી છે તો રિયાલિટી ફેસ કરવી જ પડશે, વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે. જ્યાં સુધી તમે વાસ્તવિકતા સ્વીકારી નહીં શકો ત્યાં સુધી તમારી કંપની મહાન નહીં બને. કેમ કે કોઈ કર્મચારી તમને કોઈ કહી રહ્યો છે કે અહીંયા કોઈ પ્રોબ્લેમ છે, આ ક્વોલિટીમાં ઇસ્યુ છે, આ મશીનના કારણે કે આ મશીનમાં ફોલ્ટ છે, એના કારણે ક્વોલિટીમાં થોડો ડિફરન્સ આવી રહ્યો છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ તમે એને હાઇડ કરી રહ્યા છો, છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને એક કસ્ટમર સુધી તમે એ મેસેજ પહોંચાડતા નથી. પણ ટાઈમ પછી જ્યારે કસ્ટમર તમારી પ્રોડક્ટ યુટિલાઇઝ કરે છે, એટલે સમય ગયા પછી કસ્ટમરોને ખબર પડે છે કે આ પ્રોડક્ટની અંદર તો આ ડિફિકલ્ટી છે જે કંપનીએ છુપાવી છે અને છેલ્લે 1-2 વર્ષ પછી તમારી કંપનીનું સેલિંગ જે છે એ ઘટી જાય છે. એટલે કે તમારી કંપની ગ્રેટ બનવાની તો છોડી દો, પણ જે ગુડ પોઝિશન ઉપર હતી એનાથી પણ એવરેજ પોઝિશન ઉપર આવી જાય છે કે પુઅર લેવલે પહોંચી જાય છે. કહેવાનો મતલબ કે જે સત્ય છે એ સ્વીકારી લો, વાસ્તવિકતા સ્વીકારી લો અને જે પ્રોબ્લેમ છે, જે ડિફિકલ્ટી છે એને ઓવરકમ કરવાનો પ્રયત્ન કરો તો કદાચ તમને નજીકના ભવિષ્યમાં રિઝલ્ટ નહીં મળે, નહીં દેખાય, પણ હા, જ્યારે પણ રિઝલ્ટ મળશે એ લોંગ લાસ્ટિંગ હશે, છેક સુધી બની રહેશે અને ટકી રહેશે. આપણને ખબર છે કે જ્યારે આપણે સર્વે કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ, ભૂતકાળ દેખીએ છીએ તો ઘણીવાર ઘણી કંપનીઓ આવી અને રાતોરાત ક્યાં જતી રહી ખબર પણ નથી. ઘણી કંપનીઓ ટૂંક સમય માટે રિઝલ્ટ મળ્યા છે, માર્કેટમાં આવી ગઈ, ફેમસ થઈ ગઈ અને અમુક ટાઈમ પછી એ કંપનીઓ ક્યાં છે અત્યારે આપણને ખબર પણ નથી. એટલે ટૂંક સમય માટે જો ગ્રેટ બનવું છે તો તમે રિયાલિટીને અવોઇડ કરી શકો છો, વાસ્તવિકતાને સ્વીકારો નહીં તો ટૂંક સમય માટે તમને કદાચ રિઝલ્ટ મળશે, પણ લોંગ લાસ્ટિંગ જે રિઝલ્ટ જોઈએ, સસ્ટેનેબલ જે રિઝલ્ટ જોઈએ, એન્ડ્યુરિંગ જે રિઝલ્ટ જોઈએ એ રિઝલ્ટ તમને નહીં મળે. જ્યાં સુધી લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ તમે નહીં અચીવ કરી શકો તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. કંપનીને ગ્રેટ બનાવવા માટે તો રિયાલિટીનો સામનો કરવો જ પડશે, તો અને તો જ તમારી કંપની ગ્રેટ બનશે, બાકી ગ્રેટ બની શકશે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે હેજ-હોગ કન્સેપ્ટ. તમારી કંપનીને મહાન બનાવવા માટે હેજ-હોગ કન્સેપ્ટ ખૂબ અગત્યનું છે, ખૂબ જરૂરી છે. તમે તમારી કંપનીને કે તમે શિયાળ બનવા માંગો છો કે શેરો બનવા માંગો છો? હેજ-હોગ એટલે શેરો. તમે શિયાળ બનવા માંગો છો કે
શેરો બનવા માંગો છો. આપણને ખબર છે કે શિયાળ જે છે એ બહુ ચાલાક હોય છે, ખૂબ જ ચાલાક હોય છે. એ કોઈ પણ એનામાં એટલી બધી ચાલાકી હોય છે, એટલી બધી સ્કિલ હોય છે કે પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. એટલે એની ચાલાકી વાપરીને નીકળી જઈ શકે છે. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એ પરિસ્થિતિમાંથી નીકળી શકે છે. અને આ બાજુ જે બીજી પ્રાણી છે એ છે શેરો. શેરાની અંદર ફક્ત એક જ સ્કિલ હોય છે. એ જ્યારે દુશ્મન એની ઉપર એટેક કરે, સામનો કરે, તો એ શેરો આ કોઈ ગોળ રાઉન્ડની જેમ થઈ જતો હોય છે અને ખૂબ દોડીને એનું શરીરની ઉપર જે કાંટા હોય છે એનાથી એ દુશ્મનનો સામનો કરતું હોય અને એમાંથી એ પોતાનો બચાવ કરી નાખતું હોય છે, એમાંથી એ પોતાનો બચાવ કરી શકતું હોય. જ્યારે આ બાજુ શિયાળ જે છે એની પાસે મલ્ટિપલ સ્કિલ હોય છે, ચાલાકી હોય છે. કહેવાનો મતલબ કે આ સ્ટોરીને હું બિઝનેસ સાથે રિલેટ કરું, આ સ્ટોરીને હું તમારી કંપની કે તમારું ઓર્ગેનાઇઝેશન કે તમારી દુકાન કે તમારા શોરૂમ સાથે રિલેટ કરીએ તો તમે તમારી કંપની માટે હેડ હોગ કન્સેપ્ટ અપનાવવો પડશે. તમારી કંપની માટે તમારે હેડ હોગ કન્સેપ્ટ અપનાવવો પડશે. શિયાળ જેવા બનવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ કે આપણી પાસે બધું જ કરતા હોઈએ છીએ, પણ બધું જ કરવાની જરૂર નથી. ફક્ત એક જ સ્કિલ પકડો અને સ્કિલ ઉપર ખૂબ કામ કરો તો જ તમે તમારી કંપનીને ગ્રેટ બનાવી શકો. બધી જ ડાયરેક્શનમાં તમે કામ કરશો તો કોઈ પણ બાબતની અંદર તમે ગ્રેટ નહીં બની શકો. કંપનીને કે ઓર્ગેનાઇઝેશનને કે તમારા રેસ્ટોરન્ટને કે તમારા શોરૂમને ગ્રેટ બનાવવા માટે તો તમારે કોઈ એક સ્કિલ જ પકડવી પડશે. જો તમે બધી જ સ્કિલો પર કામ કરશો તો તમે ગુડ બનશો, ગ્રેટ કદાપી નહીં બની શકો. ગ્રેટ બનવા માટે તો તમારે હેજ હોજ શેરાનો જે કન્સેપ્ટ છે, એક જ સ્કિલ અને એ સ્કિલમાં 100% અચીવમેન્ટ કરશો તો જ તમે ગ્રેટ બની શકશો, નહીતર નહીં. જો તમે શિયાળની ફિલોસોફી રાખશો તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બની શકશે નહીં, મહાન બની નહીં શકે. અને આ તમે તમારી પર્સનલ લાઈફમાં પણ એપ્લાય કરી શકો. જો તમે શિયાળની જેમ બધી જ ડાયરેક્શનમાં કામ કરશો તો તમે ખુદ પણ મહાન નહીં બની શકો. મહાન બનાવવા માટે તો તમારી પાસે એક જ સ્કિલ હોવી જોઈએ કે જેમાં 100% તમે અચીવ કરી શકો. સચિન તેંડુલકર ક્રિકેટમાં જ મહાન બની શકે, ફૂટબોલમાં કે બીજા સ્પોર્ટમાં મહાન ના બની શકે સાહેબ. લતા મંગેશકર ગાયકમાં સોંગની અંદર ગીત ગાવામાં જ મહાન બની શકે, બીજી બધી સ્કિલમાં ના બની શકે સાહેબ. એ જ રીતે તમારી કંપની માટે જે જરૂરી છે એક જ સ્કિલ ઉપર ફોકસ કરો, એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો તો જ તમારી કંપની મહાન બનશે. બધી બાબતોની અંદર તમારી કંપની મહાન નહીં બની શકે. જો તમારી ફાસ્ટ ફૂડની દુકાન છે ફોર એક્ઝામ્પલ અને તમારી દાબેલીનો ટેસ્ટ આખા શહેરમાં પ્રખ્યાત છે, તમારી દાબેલી એટલી મહાન છે, એટલી પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી ત્યાં જમવા માટે, દાબેલી ખાવા માટે આવતા હોય, તો તમારા કેસની અંદર જે તમારી દાબેલી છે એના ઉપર જ તમારે ફોકસ કરવું જોઈએ. નો ડાઉટ એની સાથે તમે બાકીની પ્રોડક્ટ પણ વેચો, એની કોઈ ના નથી, પણ તમે જો બધી જ પ્રોડક્ટ જે છે, સેન્ડવિચ છે, બર્ગર છે, પીઝા છે, એ બધી જ વેચો, એની કોઈ ના નથી, પણ એ બધી જ પ્રોડક્ટ તમારી મહાન બને એ ડાયરેક્શનમાં તમે મહેનત કરશો તો તમે ગુડ જ બની રહેશો, ગ્રેટ કદાપી નહીં. તમને ગ્રેટ બનાવવા માટે તો એક જ તમારી દાબેલી કાફી છે સાહેબ. જો તમે દાબેલી ઉપર ફોકસ કરીને નંબર ઓફ વેરાયટીની દાબેલી બનાવશો, નંબર ઓફ ઓપ્શન લોકોને આપશો અને બધા જ ઓપ્શનની અંદર એ દાબેલીની અંદર ખૂબ સારો ટેસ્ટ આપશો તો જ તમારી કંપની, તમારું જે ફાસ્ટ ફૂડની જે દુકાન છે એ મહાન બનશે, બાકી નહીં. તમે બર્ગર પણ બનાવવા જશો, તમે પીઝા પણ બનાવવા જશો, તમે સેન્ડવિચ પણ બનાવવા જશો, તમે વડાપાવ પણ બનાવવા જશો તો તમારી કંપની, તમારી ફાસ્ટ ફૂડની દુકાન મહાન નહીં બની શકે સાહેબ. જીમ કોલિન્સ સાહેબ અહીંયા સ્પષ્ટ કહે છે કે તમે જો હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કરશો તો જ મહાન બનશે. એમનું રિસર્ચ એવું કહે છે કે જે કંપનીએ હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કર્યો છે એ મહાન બની છે અને લોંગ લાસ્ટિંગ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી મહાન રિઝલ્ટ આપ્યા છે. એટલે કે જો તમે પણ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ કે છેક સુધી તમારી કંપનીને, તમારી દુકાનને મહાન બનાવી રાખવા માંગતા હોય તો તમારે પણ એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાની જરૂર છે.
તો અને તો જ તમારી કંપની મહાન બનશે, બાકી નહીં. તમે બધી જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરવા જશો તો તમે મહાન નહીં બની શકો. એવું તમે માર્કેટની અંદર જોયું પણ હશે કે દુકાનની અંદર હોય પણ બધી પ્રોડક્ટો નથી ચાલતી સાહેબ. કોઈ એક પ્રોડક્ટના કારણે જ દુકાન ફેમસ થતી હોય છે. કોઈ એક દુકાન છે ફાસ્ટ ફૂડની, એ દાબેલીના કારણે પ્રખ્યાત થતી હોય છે, તો કોઈ બીજી એક દુકાન પીઝાના કારણે ફેમસ થતી હોય છે, તો બીજી કોઈ દુકાન છે એ એના વડાપાવના કારણે ફેમસ થતી હોય છે. એટલે કે જો તમે તમારી કંપનીને કે તમારા ઓર્ગેનાઇઝેશનને મહાન બનાવવા માંગો છો તો એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો. એ પ્રોડક્ટની અંદર 100% ઇન્વોલ્વ થઈ જાઓ તો તમારી કંપનીને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે. કહેવાનો મતલબ કે હેજ હોગ કન્સેપ્ટ એપ્લાય કરો તો જ તમારી કંપની મહાન બનશે, નહીતર નહીં. હેજ હોગ કન્સેપ્ટની વાત આવે એટલે 3 પ્રશ્નો ખૂબ અગત્યના હોય છે કે તમને પહેલું તો શું કરવું ગમે છે, બીજો પ્રશ્ન છે કે તમે શું સારી રીતે કરી શકો છો, અને ત્રીજો જે પ્રશ્ન છે કે શું તમે આ કાર્ય કરવાથી પૈસા કમાવી શકો. ઘણીવાર આપણને કોઈ વસ્તુ કરવી ગમતી હોય છે, આપણને દાબેલી બનાવવી ગમતી હોય છે, પણ જરૂરી નથી કે દાબેલી બનાવવી આપણને આવડતી હોય. નો ડાઉટ તમે દાબેલી વેચીને પૈસા તો કમાવી શકો, તમને કરવી પણ બનાવવી પણ ગમે છે, પણ તમે સારી નથી બનાવી શકતા, તો એ કેસની અંદર તમે મહાન નહીં બની શકો. તમને કરવું ગમે છે, તમે આમાંથી પૈસા પણ કમાવી શકો છો, તે ફક્ત તમારું સપનું છે, ડ્રીમ છે. એ કંપની એ કન્સેપ્ટ સાથે તમે મહાન નહીં બની શકો. તમારી કંપનીને મહાન બનાવવા માટે તમને કાર્ય દાબેલી બનાવવું ગમવું પણ જોઈએ, દાબેલી બનાવતા આવડવું પણ જોઈએ, અને આમાંથી પૈસા પણ કમાવી શકવા જોઈએ. જો આ ત્રણેયનો સમન્વય થાય અને પછી તમે જો એક દાબેલી બનાવશો તો એ દાબેલીના બિઝનેસની અંદર તમે 100% મહાન બનશો. ઘણીવાર એવું બનતું હોય છે કે તમને આવડે છે, તમે આમાંથી પૈસા પણ કમાવી શકો, પણ તમને ગમતું નથી. જે કાર્ય તમને આવડે છે, દાબેલી બનાવતા આવડે છે, અને તમને એ દાબેલી વેચીને પૈસા પણ કમાવી શકો છો, પણ તમને એ કાર્ય કરવું ગમતું નથી, તો નો ડાઉટ તમે પૈસાદાર તો બનશો પણ તમારી લાઈફ બોરિંગ હશે. કહેવાનો મતલબ કે જે સ્કિલ તમને આવડે છે, દાબેલી બનાવતા આવડે છે, જોરદાર ટેસ્ટની તમે દાબેલી બનાવી શકો છો, અને દાબેલી વેચીને તમે પૈસા પણ કમાવી શકો છો, પણ જો દાબેલી બનાવી તમને ગમતી નહીં હોય તો કદાચ તમે રૂપિયા તો બનાવી શકશો પણ તમે ખુશ નહીં હોય, તમારી લાઈફ બોરિંગ હશે. એટલે કહેવાનો મતલબ કે તમને એ વસ્તુ આવડવી પણ જોઈએ અને ગમવી પણ જોઈએ, અને સાથે સાથે આમાંથી તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ કાર્ય કરવું તમને ગમતું હોય છે અને તમને સારી રીતે આવડે પણ છે, તમે ખૂબ સારી રીતે કરી શકો છો, પણ જો એમાંથી તમે પૈસા ઇકોનોમિકલી કોઈ એડવાન્ટેજ નથી લઈ શકતા, તમે પૈસા નથી કમાવી શકતા, તે ફક્ત તમારો શોખ છે, એ તમારી હોબી છે, એને તમે બિઝનેસના ટર્મ્સમાં ના લઈ જઈ શકો, એના ઉપર તમે બિઝનેસ નહીં કરી શકો. બિઝનેસની અંદર છેલ્લે તો પ્રોફિટ આવે છે કે પૈસા, નેટ પ્રોફિટ કેટલો થયો, એટલે કે જો તમે એમાંથી કોઈ ઇકોનોમિકલી કોઈ એડવાન્ટેજ નથી લઈ શકતા, ઇકોનોમિકલી એને પાવરફુલ નથી બનાવી શકતા, તો એ ફક્ત તમારો શોખ છે, એનાથી તમને કઈ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ફાયદો થશે. એટલે કહેવાનો મતલબ કે હેજ હોગ જે કન્સેપ્ટ જે છે, 3 વસ્તુ છે. એ કાર્ય તમને ગમવું પણ જોઈએ, એ તમને સારામાં સારું આવડતું પણ હોવું જોઈએ, અને એમાંથી એ કાર્ય કરીને તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. એટલે બિઝનેસની જ્યારે મહાન બનવાની વાત આવે છે, જ્યારે તમારા ધંધા રોજગારને મહાન બનાવવાની વાત આવે છે, કે તમારી કંપનીને કે તમારી દુકાનને મહાન બનાવવાની વાત આવે છે, તો 3 વસ્તુ હોવી જોઈએ. એ કાર્ય તમને ગમતું પણ હોવું જોઈએ, એ કાર્ય તમારા સિવાય બીજું કોઈ એ લેવલનું બેસ્ટ લેવલનું કરવું પણ ના જોઈએ, એટલે કે તમારામાં એ જબરજસ્ત સ્કિલ હોવી જોઈએ, તેથી તમે મહાન રીતે ખૂબ સારી રીતે કાર્ય કરી શકવા જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે, આમાંથી તમે પૈસા પણ કમાવી શકવા જોઈએ. જો આ 3 વસ્તુ કમ્બાઈન થાય, ભેગી થાય, અને પછી તમે તમારો ધંધો રોજગાર શરૂ કરશો તો તમને મહાન બનાવતા કોઈ નહીં રોકી શકે, તમારી કંપનીને મહાન બનતા કોઈ અટકાવી શકે નહીં. એટલે જે હેજ હોગ કન્સેપ્ટ જે છે એ પણ તમારી કંપનીમાં એપ્લાય કરશો તો અને તો જ તમારી કંપની મહાન બનશે, નહીતર નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે જે તમારી કંપનીને ગુડમાંથી ગ્રેટ બનાવશે, એ છે કલ્ચર ઓફ ડિસિપ્લિન. કલ્ચર ઓફ ડિસિપ્લિન એટલે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર તમારા
કંપનીની અંદર, તમારી દુકાનની અંદર, તમારા રેસ્ટોરન્ટની અંદર, તમારા શોરૂમની અંદર એવું કલ્ચર હોવું જોઈએ, ડિસિપ્લિન કલ્ચર હોવું જોઈએ, જે કલ્ચર તમારી કંપનીને મહાન બનાવે. અહીંયા ડિસિપ્લિન કલ્ચર એટલે કે ટાઈમ સાથે બાઉન્ડ વાળું કલ્ચર નહીં, પણ ડિસિપ્લિન કલ્ચર એટલે ડિસિપ્લિન માણસો હોવા જોઈએ, ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ અને ડિસિપ્લિન એક્શન પણ હોવી. ડિસિપ્લિન માણસો એટલે આપણે અગાઉ વાત કરી કે રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ પીપલ હોવા જોઈએ, સારા માણસો હોવા જોઈએ, સારા એમ્પ્લોય હોવા જોઈએ. જો સારો એમ્પ્લોય હશે, ડિસિપ્લિન એમ્પ્લોય હશે, તો એને મેનેજ કરવાની જરૂર નથી, એ પોતાની જાતે જ મેનેજ કરી નાખશે. પણ જો અનડિસિપ્લિન પીપલ હશે કે રોંગ પીપલ હશે, તો એને મેનેજ કરવા તમારા માટે અઘરા થઈ જશે. બધા જ ઓર્ગેનાઇઝેશનની અંદર એવું બનતું હોય છે કે જે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ ખોટા માણસોને મેનેજ કરવા બનાવવામાં આવતા હોય છે. આપણે જોયું પણ હશે કે રૂલ્સ અને રેગ્યુલેશન અમુક ટકા લોકો જે છે, રોંગ માણસો જે છે, ખોટા માણસો છે, એમને મેનેજ કરવા માટે જ બનાવવા પડતા હોય. અને પછી શું થતું હોય છે, કંપનીની અંદર ખોટા માણસો વધતા જાય છે અને રાઈટ માણસો, સાચા માણસો કે સારા માણસો કે ડિસિપ્લિન માણસો એ કંપનીમાંથી દૂર થતા જાય છે. અને ધીમે ધીમે ખોટા માણસોની ટીમ વધતી જાય છે, એટલે કે રૂલ્સ અને રેગ્યુલેશન ફરી પાછા વધતા જાય છે. એટલે બ્યુરોક્રેસી જેને કહે છે એ વધતી જ જાય છે. બ્યુરોક્રેસી એટલે વધે છે કેમ કે ખોટા માણસોને મેનેજ કરવા છે એટલે બ્યુરોક્રેસી વધે છે. એટલે કે જો કંપનીની અંદર સારા માણસો નહીં હોય તો તમારો મોટા ભાગનો ટાઈમ એ લોકોને મેનેજ કરવામાં જ વેસ્ટ થશે. કંપનીને ગ્રેટ બનાવી છે તો ગ્રેટ માણસો જ બનાવી શકશે. ગુડ માણસો કંપનીને ગ્રેટ કદાપી નહીં બનાવી શકે. એટલે કે ખોટા માણસોની જો તમારી પાસે ટીમ હશે તો તમારી કંપની ગ્રેટ કદી પણ નહીં બની શકે. ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ, તો અને તો જ તમારી કંપની ગ્રેટ બનશે, અધરવાઇઝ નહીં. જો અનડિસિપ્લિન માણસો હશે તો તમારો મોટા ભાગનો સમય એ લોકોને મેનેજ કરવામાં જશે. એમના કામને મેનેજ કરવામાં નહીં, પણ એમને મેનેજ કરવામાં તમારો ટાઈમ વેસ્ટ જશે, જેના થકી તમને એક્સપેક્ટેડ જે રિઝલ્ટ અચીવ કરવું છે એ રિઝલ્ટ તમે મેળવી નહીં શકો, જેનાથી તમારી કંપની ગ્રેટ કદી પણ નહીં બની શકે. એટલે પહેલો પોઈન્ટ આવે છે કલ્ચર ઓફ ડિસિપ્લિનની અંદર કે ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ, એટલે કે રાઈટ માણસોની ટીમ હોવી જોઈએ. રાઈટ માણસો હશે, ડિસિપ્લિન માણસો હશે તો એ 10 વાગ્યાનો ટાઈમ છે તો 10 વાગે આવી જ જશે, 8 વાગ્યાનો ટાઈમ છે તો 8 વાગે આવી જ જશે, 6 વાગ્યા સુધી બેસવાનું છે તો 6 વાગ્યા સુધી બેસશે અને પોતાના કામ જ કરશે. પણ જો ખોટા માણસોની ટીમ હશે તો 10 વાગ્યાનો ટાઈમ છે તો 10:30 પણ આવશે, 11 વાગે પણ આવશે, 6 વાગે નીકળવાનો સમય છે તો 5 વાગે પણ નીકળી જશે, 5:30 પણ નીકળી જશે. અને જે ટાઈમ છે એમાં પણ ફાલતુના કામ કરશે, જેનાથી એ લોકો બચાવ કરી શકે. એટલે એ કેસની અંદર તમારો મોટા ભાગનો સમય એમને મેનેજ કરવામાં જ જશે. પણ જો ડિસિપ્લિન માણસોની ટીમ હશે તો એ લોકો પોતાની મેરેજ પોતાની જાતે જ મેનેજ કરશે અને પોતાના કામ કરે રાખશે, જેનાથી તમને તમારું એક્સપેક્ટેડ જે રિઝલ્ટ તમારી જે જોઈએ છે એ લોકો આપી બતાવશે. એટલે ડિસિપ્લિન માણસોની ટીમ હોવી જોઈએ અને ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ, એટલે કે એ માણસો હેજ હોગ કન્સેપ્ટ સાથે વર્ગેલા રહેવા જોઈએ. એટલે કે જે જરૂરી છે, જે પ્રોડક્ટ ઉપર ફોકસ કરવાની જરૂર છે, જે પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, એના ઉપર જ ફોકસ કરવાનું રહેશે. જો ડિસિપ્લિન વિચારોમાંથી તમે ડેવિએટ થઈ ગયા, તમારા ફોકસ, તમારા વિચારો બીજી પ્રોડક્ટોને ગ્રેટ બનાવવા તરફ લઈ ગયા, તો કદાચ બધી પ્રોડક્ટની અંદર તમે મહાન નહીં બની શકો. જેમ આગળ કહ્યું તેમ હેજ હોગ કન્સેપ્ટ હોવો જોઈએ કે એક જ પ્રોડક્ટ ઉપર ફોકસ કરો જે તમને આવડે છે, જે કરવી ગમે છે અને જેનાથી તમે પૈસા કમાવી શકો છો, એના ઉપર જ ફોકસ કરશો તો અને તો જ તમારી કંપની ગ્રેટ બનશે. તમારી કંપની બધી જ પ્રોડક્ટોની અંદર ગ્રેટ નહીં બની શકે. એટલે અહીંયા ડિસિપ્લિન થોટ જે છે એટલે કે તમારી હેજ હોગ કન્સેપ્ટને વર્ગ્યા રહેવું પડશે અને તમારી મોટા ભાગની એનર્જી એના ઉપર જ ખર્ચ કરવી પડશે, ઇન્વેસ્ટ કરવી પડશે, તો જ તમારી કંપની મહાન બનશે, અધરવાઇઝ નહીં. અને છેલ્લું છે ડિસિપ્લિન એક્શન. ફક્ત કન્સેપ્ટ ઉપર ફોકસ કરવાથી કંઈ નહીં થાય, પણ તમારે ડિસિપ્લિન એક્શન પણ લેવા પડશે. ડિસિપ્લિન એક્શનની વાત આવે એટલે બે વસ્તુ અગત્યની હોય છે. એમાં પહેલી છે શું કરવું છે, ટુ ડુ લિસ્ટ, અને શું નથી કરવું એનું લિસ્ટ, એટલે સ્ટોપ ડુઈંગ લિસ્ટ. બે લિસ્ટ તમારી પાસે તૈયાર હોવા જોઈએ કે શું કરવું છે એનું લિસ્ટ, ટુ ડુ લિસ્ટ જેને કહે છે ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં. એ લિસ્ટ તો મેજોરિટી લોકો પાસે હોય છે, પણ શું નથી કરવું એનું લિસ્ટ પણ તમારી પાસે હોવું જોઈએ. શું કરવું છે એનું લિસ્ટ તો મેજોરિટી લોકો પાસે હોય છે કે આ વસ્તુ કરવાની છે,
પણ એની સાથે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ. તમારે તમારું સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ તૈયાર કરવું પડશે કે આ વસ્તુ મારે નથી કરવાની. આપણે કરતા જ ગઈએ છીએ, કરતા જ રહેતા હોઈએ છીએ, બીજી પણ આપણને ખબર જ નથી હોતી કે ઘણી વસ્તુઓ તો નથી કરવાની પણ આપણે કરી નાખીએ છીએ. એટલે કે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ કે આ વસ્તુઓ મારે નથી કરવાની. આ વસ્તુઓ જે છે, આ જે કામ છે એ મારા હેડ હોગ કન્સેપ્ટ સાથે અલાઈન નથી થતા, એટલે મારે આ વસ્તુઓ, આ કામ કરવા જરૂરી નથી અને એમાં ટાઈમ સ્પેન્ડ કરવાની બિલકુલ જરૂર નથી. એટલે ડિસિપ્લિન એક્શનની વાત આવે છે તો ત્યાં તમારી પાસે ટુ ડુ લિસ્ટ તો હોવું જ જોઈએ જે તમારા હેડ હોગ કન્સેપ્ટ સાથે અલાઈન થતું હોય. સાથે સાથે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું જોઈએ કે એવા કામ, એવા કાર્યો કે જે તમારા હેડ હોગ કન્સેપ્ટ સાથે અલાઈન નથી થતા, હેડ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ નથી થતા, એવા કાર્યો કે જે જરૂરી નથી, એ કાર્યો જો તમે બંધ કરશો તો જ તમારી એનર્જી, તમારે જે ઇમ્પોર્ટન્ટ કામ છે, તમારું જે ટુ ડુ લિસ્ટ છે, જે હેડ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ થાય છે, એ કામની અંદર તમે ફોકસ કરી શકશો, એવા કામની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકશો, તો અને તો જ તમારી કંપની મહાન બનશે, અધરવાઇઝ નોટ. જે જરૂરી નથી, સ્ટોપ ડુઈંગ લિસ્ટમાં જે કામ છે એ જો તમે કામ કરશો તો એ કાર્યો તમારી કંપનીને મહાન બનાવવા માટે જરૂરી નથી. તમારી કંપનીને મહાન બનાવવા માટે તો હેડ હોગ કન્સેપ્ટ સાથે જે રિલેટ થાય છે એ કાર્ય કરશો તો જ તમારી કંપની મહાન બની શકશે, બાકી નહીં. જેમ અગાઉ પણ મેં એક્ઝામ્પલ આપ્યું છે કે તમારી દાબેલીનો ટેસ્ટ જે છે આખા શહેરની અંદર પ્રખ્યાત છે, તો તમે તમારું કામ 80% કે 90% દાબેલી પર ફોકસ કરશો અને બાકીનું 10-20% કે જે છે કામ બાકીની પ્રોડક્ટ ઉપર ફોકસ કરશો તો તમારી જે દુકાન છે, તમારી જે ફાસ્ટ ફૂડની દુકાન છે, મહાન બનશે. પણ જો તમે તમારી દાબેલીને છોડીને બાકીના વડાપાઉં કે પીઝા કે બર્ગર એના પર ફોકસ કરશો મેજોરિટી ટાઈમ, જે તમારા હેડ હોગ કન્સેપ્ટ સાથે રિલેટ નથી થતા, તો તમારી દુકાન મહાન નહીં બની શકે. એટલે તમારી પાસે સ્ટોપ ડુઈંગ લિસ્ટ પણ હોવું ખૂબ જરૂરી છે. એટલે કલ્ચર ઓફ ડિસિપ્લિનની વાત આવે તો ડિસિપ્લિન માણસો હોવા જોઈએ, ડિસિપ્લિન વિચારો હોવા જોઈએ અને ડિસિપ્લિન એક્શન પણ હોવી જોઈએ. ડિસિપ્લિન એક્શનની અંદર જો હજુ પણ એડ કરવું હોય તો એ છે કે તમારી કંપનીની અંદર ફ્રીડમ હોવી જોઈએ વિધિન ધી ફ્રેમ કામ કરવાની, કે જે તમારી બાઉન્ડ્રી છે, તમારી જે પોઝિશન છે, એની આસપાસની જે બાઉન્ડ્રી છે, જ્યાં સુધી તમારે કામ કરવાનું છે, એ બાઉન્ડ્રીની અંદર તમારે ફૂલ ફ્રીડમ આપવી પડશે, તો જ તમારા ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન લઈ શકશે. ડિસિપ્લિન માણસો છે, રાઈટ માણસોની ટીમ છે. અગાઉ પણ આપણે કહ્યું હતું કે રાઈટ માણસો રાઈટ જગ્યાએ બેસેલા હોવા જોઈએ. એટલે કે રાઈટ માણસો જો રાઈટ જગ્યાએ નહીં હોય તો જે ફ્રીડમ જોઈએ છે, ડિસિપ્લિન, જે ડિસિઝન લેવા માટે જે ખૂબ જરૂરી હોય છે, એ જે ફ્રીડમ જોઈએ છે, ફ્રીડમ નહીં મળે તો ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન નહીં લઈ શકે. ડિસિપ્લિન એક્શન ત્યારે જ બનશે કે જ્યારે એમની જે કાર્ય ક્ષેત્ર છે, એમનું જે સ્કોપ ઓફ વર્ક છે, એમની જે બાઉન્ડ્રી છે, એમનું જે ફ્રેમ ઓફ વર્ક છે, એ વર્કની અંદર, એ ફ્રેમની અંદર એ લોકો જો ફ્રીડમ નહીં હોય તો ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન એક્શન નહીં લઈ શકે. એટલે કલ્ચરલ ઓફ ડિસિપ્લિનની વાત આવે તો તમારે કંપનીની અંદર, તમારી દુકાનની અંદર એવું કલ્ચરલ હોવું જોઈએ, એવું એટમોસ્ફિયર હોવું જોઈએ જેથી ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન વિચાર સાથે વર્ગ્યા રહે અને ડિસિપ્લિન વિચારો સાથે સાથે ડિસિપ્લિન એક્શન પણ લઈ શકે. પણ જો ખોટા માણસોની ટીમ હશે તો એ ડિસિપ્લિન વિચારો પણ ડેવિએટ થઈ જશે અને ડિસિપ્લિન જે એક્શન જે જરૂરી છે એ પણ નહીં લેવાય અને જે સ્ટોપ ડુઈંગ લિસ્ટમાં જે કાર્યો લિસ્ટ આઉટ કરે છે એ કામો કરતા રહેશે, જેના થકી તમારી કંપની કે તમારી દુકાન મહાન નહીં બની શકે. મહાન બનાવવા માટે તો ડિસિપ્લિન માણસો હોવા જોઈએ. એ જ ડિસિપ્લિન માણસો ડિસિપ્લિન વિચારો સાથે વર્ગ્યા રહેશે અને ડિસિપ્લિન વિચારો હશે તો જ ડિસિપ્લિન એક્શન લેવાશે અને ડિસિપ્લિન એક્શન નહીં લેવાય તો તમારી કંપની મહાન નહીં બની શકે. એટલે કલ્ચર ઓફ ડિસિપ્લિનની વાત આવે તો ડિસિપ્લિન માણસો એટલે કે રાઈટ માણસો, રાઈટ થોટ એટલે કે ડિસિપ્લિન થોટ, એટલે કે રાઈટ એક્શન એટલે કે રાઈટ ડિસિપ્લિન એક્શન. અને આ જો ત્રણે કમ્બાઈન થશે તો જ એક તમારી કંપનીની અંદર ડિસિપ્લિન કલ્ચર ક્રિએટ થશે, જેના થકી તમારી કંપની મહાન બની શકે. નેક્સ્ટ પોઈન્ટ છે જે તમારી કંપનીને મહાન બનાવશે એ છે ટેકનોલોજી એક્સેલરેટ. હવે જ્યારે ટેકનોલોજીની વાત આવે એટલે આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો જ કંપની મહાન બની શકશે.
એડવાન્સ ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી આપણે એપ્લાય કરીશું આપણા બિઝનેસની અંદર, આપણી કંપનીની અંદર, આપણી દુકાનની અંદર, આપણા રેસ્ટોરન્ટની અંદર, તો જ આપણી દુકાન કે આપણું રેસ્ટોરન્ટ કે આપણી કંપની મહાન બનશે. પણ જીમ કોલિન્સ સાહેબ અહીંયા એવું કહે છે કે ટેકનોલોજી તમારી કંપનીને એક્સલરેટ કરી શકશે. એક તમારી ટેકનોલોજી તમારી કંપની માટે ક્રિએટ જોબ ઓપોર્ચ્યુનિટી કે માર્કેટ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકશે નહીં. ટેકનોલોજી જે છે તમારા ધંધાને વેગ આપશે, ગતિ આપશે, પણ એ તમારા ધંધા રોજગારને ક્રિએટ નહીં કરી શકે. ટેકનોલોજી તમારા ધંધા રોજગારની સ્પીડ વધારી શકશે, પણ એ શરૂઆત નહીં કરાવી શકે સાહેબ. હા, જીમ કોલિન્સ સાહેબ અહીંયા સ્પષ્ટ કહે છે, એમના રિસર્ચ ઉપરથી કન્ક્લુઝન એવું કહે છે કે ટેકનોલોજી જે છે, તમે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરો છો કે કોઈ પણ એડવાન્સ ટેકનોલોજી જો તમારા ધંધામાં એપ્લાય કરશો તો તમારા ધંધા રોજગારને, તમારી દુકાનને, તમારી રેસ્ટોરન્ટને કે તમારા ઓર્ગેનાઇઝેશનને એક્સલરેશન મળશે, ગતિ મળશે, પ્રવેગ મળશે, પણ એ ટેકનોલોજી ધંધા રોજગાર ક્રિએટ નહીં કરી શકે. એક એક્ઝામ્પલ સાથે આને રિલેટ કરીશું કે માની લો કે સિટીની અંદર, શહેરની અંદર તમારી ફાસ્ટ ફૂડની દુકાન છે અને જેમ અગાઉ કહ્યું એમ પ્રમાણે તમારી દાબેલીનો ટેસ્ટ, તમે જે દાબેલી બનાવો છો એ દાબેલીનો ટેસ્ટ તમારા આખા શહેરમાં પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી એ દાબેલીનો ટેસ્ટ લેવા એટલે કે દાબેલી ખાવા માટે તમારી દુકાનમાં આવતા હોય છે. દાબેલીની સાથે સાથે તમે બીજી પણ પ્રોડક્ટ વેચો છો, બર્ગર પણ વેચો છો, સેન્ડવિચ પણ બનાવો છો, વડાપાવ પણ બનાવો છો અને ઘણી બધી બીજી પણ આઈટમો તમે વેચો છો. પણ દાબેલી તમારા જેવી આખા શહેરમાં બીજું કોઈ નથી બનાવતું. તમે જે દાબેલી બનાવો છો એ દાબેલી આખા શહેરમાં પ્રખ્યાત છે. હવે આ કેસની અંદર તમે ટેકનોલોજી ઉપયોગ કરવા માંગો છો અને તમે તમારા બિઝનેસને ઓનલાઈન મોડમાં લઈ જવા માંગો છો, જેથી લોકો ઓનલાઈન પણ ઓર્ડર કરી શકે અને તમે તમારી દાબેલીનું જે સેલિંગ છે કે બીજી પણ જે પ્રોડક્ટ છે એનું સેલિંગ વધારી શકો. તમને ખબર છે કે તમારી દાબેલીનો ટેસ્ટ જોરદાર છે, આખા શહેરમાં પ્રખ્યાત છે, ફેમસ છે, એટલે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. તો હું ઈચ્છું એટલે કે તમે ઈચ્છો કે તમારી દાબેલી તમે ઓનલાઈન મોડમાં સેલિંગ કરો, ઓનલાઈન એપ્લિકેશન બનાવો જેનાથી તમે લોકો ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકે અને તમે તમારી દાબેલીનું સેલિંગ કરી શકો. તો આ કેસમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગો છો, એને એપ્લિકેશન બનાવી અને ઓનલાઈન મોડમાં પણ લઈ ગયા, તમે ઓનલાઈન ઓર્ડર પણ રિસીવ કરો છો અને સેલિંગ પણ કરો છો અને ડિલિવરી પણ ટાઈમસર કરી આપો છો. પણ જ્યારે ટેકનોલોજી તમે ઉપયોગ કરો છો, પણ જો તમારી દાબેલીનો ટેસ્ટ બગડી જતો હોય, તમે જે દાબેલી તમારી રેસ્ટોરન્ટમાં ગરમા ગરમ જે દાબેલી આપો છો એ જ દાબેલી અડધો કલાક કે પોણો કલાક પછી એ ડેસ્ટિનેશન પર જેને ઓર્ડર આપે છે ત્યાં પહોંચે છે અને અડધો કલાક કે કલાક થયા પછી તમારી દાબેલીનો ટેસ્ટ જો જે જોઈએ છે એ ટેસ્ટ જળવાતો નહીં હોય તો આ કેસમાં ટેકનોલોજી તમને ઉપયોગી થઈ શકશે નહીં. આ કેસની અંદર ટેકનોલોજી તમારા માટે કોઈ પણ પ્રોફિટ વધારી શકશે નહીં, તમારું સેલિંગ વધી શકશે નહીં. જો તમારી દાબેલીનો ટેસ્ટ બગડી જતો હોય કે તમારી બીજી જે પ્રોડક્ટ છે, વડાપાવ છે કે તમારું બર્ગર છે કે સેન્ડવિચ છે, એનો ટેસ્ટ અમુક ટાઈમ પછી જો બગડી જતો હોય તો લોકો ઓનલાઈન ઓર્ડર આપશે નહીં અને એ કેસની અંદર ત્યાં ઓફલાઈન આવવા દુકાનની અંદર આવીને જમવા પણ બેસશે નહીં. લોકો દૂર દૂરથી જે પહેલા આવતા હતા એ પણ અહીંયા કેસમાં તમારે ત્યાં આવશે નહીં. કહેવાનો મતલબ કે ટેકનોલોજી તમારા બિઝનેસને એક્સલરેટ કરી શકશે પણ એ તમારા માટે મોમેન્ટમ ક્રિએટ નહીં કરી શકે, એ તમારા માટે જોબ ઓપોર્ચ્યુનિટી કદાચ ક્રિએટ ન પણ કરી શકે. બીજી બાજુ તમારી દાબેલીનો ટેસ્ટ કે તમારા જે પણ પ્રોડક્ટ છે એનો ટેસ્ટ એના એ જળવાઈ રહે છે, પણ તમે જે ડિલિવરી મેન હાયર કર્યા છે એ માણસો ટાઈમસર રેગ્યુલર ટાઈમ પ્રમાણે જો ડિલિવરી નહીં પહોંચાડે, ડિલિવર નહીં કરે પ્રોડક્ટને, તો એ કેસમાં પણ ટેકનોલોજી તમારા માટે વરદાનરૂપ સાબિત થશે નહીં. તમારી દાબેલીનો ટેસ્ટ એના એ જ છે, તમારી પ્રોડક્ટ પણ એના એ જ છે અને લોકો ઓર્ડર પણ કરે છે, પણ ટાઈમસર ડિલિવર તમારા ડિલિવરી મેન જે છે, તમે જે માણસો હાયર કર્યા છે એ ડિલિવરી મેન ટાઈમસર ડિલિવરી પ્રોડક્ટની નહીં કરે તો એ કેસમાં પણ તમને પ્રોફિટ થવાની જગ્યાએ, ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે. તમે એવું માનીને બેઠા હોય કે મેં તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મેં તો એપ્લિકેશન બનાવી છે, ઓનલાઈન બોર્ડ માટે મેં માણસો પણ હાયર કર્યા છે
અને મહેનત પણ કરે છે તો મારો સેલિંગ વધવું જોઈએ. તો આ કેસની અંદર ટૂંક સમય માટે કદાચ વધશે પણ પછી હતું એના ત્યાં જ આવી જશે થ્રેશોલ્ડ વેલ્યુ પર જે ત્યાં છે કા એનાથી પણ નીચે જઈ શકે છે. કહેવાનો મતલબ કે ટેકનોલોજી દરેક જગ્યાએ વરદાનરૂપ સાબિત થશે નહીં. તમને એવું લાગતું હોય કે મારો દાબેલીનો ટેસ્ટ જળવાઈ રહે છે, મારા ડિલિવરી માણસો પણ ટાઈમસર ડિલિવરી કરી આપે છે અને ટેકનોલોજીના ઉપયોગના કારણે હું ડિલિવરી ટાઈમસર વિધિન ધી ટાઈમ ફ્રેમ જે છે ત્યાં પહોંચાડી શકું છું અને કે 10-15 મિનિટની અંદર મારી દાબેલીનો ટેસ્ટ બગડતો નથી. તો એ કેસની અંદર તમારી ટેકનોલોજી તમે જે યુઝ કરી છે, ઉપયોગ કરી છે એ વરદાનરૂપ સાબિત થશે. પણ જો તમારી પ્રોડક્ટ જે છે, તમારો જે હેજ હોગ કન્સેપ્ટ જે છે, જે દાબેલી જે છે એનો જો ટેસ્ટ બગડી જશે, ટેકનોલોજી એ કેસમાં તમને મદદરૂપ કરશે નહીં, તમારા ધંધાને એક્સેલરેટ કરી શકશે નહીં. તમારી દાબેલીનો ટેસ્ટ જળવાઈ રહેવો જોઈએ, ટાઈમસર લોકોની ડિલિવરી થશે તો અને તો જ ટેકનોલોજી તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. તો અને તો જ ટેકનોલોજી તમારા ધંધાને એક્સેલરેટ કરશે. જો તમે ફાસ્ટ ડિલિવરી કરો છો પણ તમારી દાબેલીનો ટેસ્ટ બગડી જાય છે તો લોકો તમને ઓર્ડર આપશે નહીં. તમારી પાસે અદ્યતન ટેકનોલોજીની તમે એપ્લિકેશન બનાવી છે, ફાસ્ટ રિસ્પોન્સની એપ્લિકેશન બનાવી છે, એક સાથે મલ્ટિપલ ઓર્ડર તમે લઈ શકો છો, એડવાન્સ ટેકનોલોજી છે, હ્યુજ બજેટ તમે ખર્ચ કર્યું છે, ઇન્વેસ્ટ કર્યું છે, પણ જો તમારી દાબેલીનો ટેસ્ટ બગડી જશે તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે. એટલે ટેકનોલોજી એક્સેલરેટ કરશે, તમારા માટે નવી જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકશે નહીં, નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકશે નહીં. એટલે તમારો હેજ હોજ કન્સેપ્ટ જે છે એ તો એના જ જળવાઈ રહેવો જોઈએ, તમારી દાબેલીનો ટેસ્ટ જળવાઈ રહેવો જોઈએ અને તમારા ડિલિવરી મેન એ ટાઈમસર ડિલિવરી કરશે તો અને તો જ કેસમાં તમારી જે ટેકનોલોજીનો તમે જે ઉપયોગ કરશે એ ટેકનોલોજી તમારા બિઝનેસને એક્સેલરેટ કરશે. એટલે જો રાઈટ માણસોની ટીમ હશે, ડિલિવરી મેન આવે એટલે પણ રાઈટ માણસોનો પ્રશ્ન આવે કે રાઈટ માણસોની ટીમ હશે તો રાઈટ પ્રોડક્ટ ટાઈમસર ડિલિવર થશે. તમારો હેજ હોગ કન્સેપ્ટ તમે એપ્લાય કર્યો છે તો તમારો દાબેલીનો ટેસ્ટ જળવાઈ રહેશે અને આ બંને અચીવ થાય છે અને પછી તમે ટેકનોલોજી ઉપયોગ કરો છો તો તમારી ધંધો જે છે, તમારો જે સેલિંગ છે એક્સેલરેટ થશે, જેના થકી તમારી કંપની મહાન બનશે. એટલે હર હંમેશા ટેકનોલોજી મહાન બનાવે છે, એડવાન્સ ટેકનોલોજી ઉપયોગ કરવી જોઈએ એ વાત ખોટી. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો પણ તમારા જે મેઇન કન્સેપ્ટ છે, તમારા જે મેઇન કોર વેલ્યુ જે છે એના ઉપરથી ડેવિએટ થશો. તમારો હેજ હોગ કન્સેપ્ટ જો ડેવિએટ થઈ જશે, તમારું ફોકસ તમારા હેજ હોગ કન્સેપ્ટ ઉપરથી બીજી જગ્યાએ તમે ડાયવર્ટ કરશો તો એ કેસની અંદર તમે તમારી કંપનીને મહાન નહીં બનાવી શકો. એટલે એ ટેકનોલોજી એક્સેલરેટ કરશે, તમારા માટે નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકશે નહીં. એટલે ટેકનોલોજીનો જો ઉપયોગની વાત આવે એટલે પહેલો પ્રશ્ન પૂછો કે ખરેખર ટેકનોલોજીના કારણે મારો હેજ હોજ જે કન્સેપ્ટ છે, મારા બિઝનેસનો જે કોર વેલ્યુ જે છે એ જળવાઈ રહે છે. અને જો જળવાઈ રહેતી હોય અને પછી ટેકનોલોજી તમે યુઝ કરશો તો તમારા ધંધાને એક્સેલરેશન મળશે, અધરવાઇઝ નહીં. અને જો તમારો હેજ હોજ કન્સેપ્ટ જે છે, હેજ હોગ કન્સેપ્ટ જે છે એ ટેકનોલોજીના ઉપયોગ કરવાથી ડેવિએટ થતો હોય તો એ કેસની અંદર જો તમે ટેકનોલોજી યુઝ કરશો તો તમારો ધંધો, તમારી જે રોજગારી છે, તમારું જે બિઝનેસ છે, તમારી જે દુકાન છે એ ગુણમાંથી પણ નીચે આવી શકે છે. એટલે હર હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર નથી. પ્રશ્ન પૂછો કે હેજ હોગ કન્સેપ્ટ જળવાઈ રહેવો જોઈએ, રાઈટ માણસો, મારી પ્રોડક્ટની ડિલિવરી કે રાઈટ જગ્યાએ રાઈટ લેવલે થવી જોઈએ અને એ કેસમાં તમે ઉપયોગ કરશો ટેકનોલોજીનો તો તમારો ધંધો રોજગાર એક્સેલરેટ થશે, અધરવાઇઝ નહીં. અને છેલ્લું જે છે ધ ફ્લાયવ્હીલ ઇફેક્ટ. માની લો કે એક મોટું ફ્લાયવ્હીલ છે, 30 ફૂટ ડાયામીટરનું એક ફ્લાયવ્હીલ છે અને 2 ફૂટ એની પહોળાઈ છે, એટલું જાયન્ટ લોખંડનું ફ્લાયવ્હીલ છે, બહુ હેવી વેઇટ. હવે એને તમારે રોટેટ કરવું છે કોઈ એક ડાયરેક્શનમાં. તમે શું કરશો? તમે એફર્ટ્સ એપ્લાય કરશો. જેવું એફર્ટ્સ એપ્લાય કરશો સ્લાઇડ મૂવ થશે. તમે એફર્ટ્સ એપ્લાય કરતા જ ગયા તો એક સમયે ધીમે ધીમે એક રિવોલ્યુશન, એક રોટેશન એ કમ્પ્લીટ કરશે. ફરી તમે એફર્ટ્સ અહીંયા આપતા જ રહ્યા તો સેકન્ડ રોટેશન, થર્ડ રોટેશન, ફોર્થ રોટેશન.
તમે એફર્ટ્સ એપ્લાય કરતા જ ગયા તો ધીમે 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 તમારું જે ફ્લાયવ્હીલ જે છે, આ જાયન્ટ ફ્લાયવ્હીલ જે છે, બહુ હેવી વેઇટનું એ મોમેન્ટમમાં આવશે અને એની એક સ્પીડ અચીવ કરશે. પણ વચ્ચે જો તમે એક રોટેશન પૂરું થયું એટલામાં તમે થાકી ગયા અને તમે એફર્ટ એપ્લાય કરવાનું બંધ કરી દીધું તો શું થશે? તમારું જે ફ્લાયવ્હીલ છે એ વિધિન ધી ફ્રેક્શન ઓફ ટાઈમ બંધ થઈ જશે. અમુક ટાઈમ 1-2 રોટેશન માર્યા પછી તમે થાકી ગયા અને તમને એમ લાગતું હોય કે ચાલો હવે ડાયરેક્શન બદલી જોઈએ તો કદાચ સ્પીડમાં ફરે. તમે રિવર્સ ડાયરેક્શનમાં એની એફર્ટ્સ એપ્લાય કરો છો અને રિવર્સ ડાયરેક્શનમાં એને રોટેટ કરો છો તો ફરી પાછું તમે એફર્ટ્સ એપ્લાય કરો છો, 1-2 રોટેશન પછી ફરી પાછા થાકી જશે. કહેવાનો મતલબ કે ધંધા રોજગારની અંદર પણ આવું. જ્યારે તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો તો તમે પહેલા શરૂઆતમાં એફર્ટ્સ એપ્લાય કરશો તો શરૂઆતમાં તમને કદાચ રિઝલ્ટ નહીં મળે. જેમ ફ્લાયવ્હીલ સ્લોલી મૂવ થાય છે એ જ રીતે ધંધો પણ સ્લોલી પ્રોગ્રેસ થશે, એકદમ ધીમી ગતિએ પ્રોગ્રેસ થશે. પણ જો તમે એફર્ટ એપ્લાય કરવાનું બંધ કરી દીધું તો તમારો ધંધો પડી ભાગશે. ફ્લાયવ્હીલમાં મોમેન્ટમ ત્યારે જ આવે છે કે જ્યારે તમે કન્ટિન્યુઅસલી એફર્ટ્સ એપ્લાય કરતા જ રહો છો અને એક સમય પછી ફ્લાયવ્હીલ એની સ્પીડ ઉપર આવી જાય છે, પછી એના મોમેન્ટમ ઇનર્શિયાના કારણે રોટેશન થતું જાય છે અને પછી જ્યારે એનું ફૂલ મોમેન્ટમ આવી જાય છે પછી તમારે એફર્ટ્સ બહુ ઓછા આપવા પડતા હોય છે. તો એવું જ ધંધા રોજગારની અંદર છે કે જો તમે એફર્ટ્સ શરૂઆતમાં જે એફર્ટ્સ આપશો એ બહુ વધારે આપવા પડશે, જેના થકી તમારો ધંધો તમને કોઈ વિઝ્યુઅલ ગ્રોથ દેખાશે નહીં, કોઈ પરિણામ તમને દેખાશે નહીં. પણ જો તમે એફર્ટ્સ આપતા જ રહેશો રિઝલ્ટની પરવા કર્યા વગર જો તમે પ્રયત્ન કરતા રહેશો તો તમારો ધંધો પણ એક મોમેન્ટમમાં આવી જશે. પણ એ ટાઈમ લાગશે પછી જ મોમેન્ટમમાં આવશે. પણ થોડો ટાઈમ 1-2 વર્ષ તમે ધંધામાં પ્રયત્ન કર્યા અને પછી તમને એવું લાગ્યું કે ના હવે તો આ ધંધામાં મજા નથી, ચલો બીજો ધંધો કરીએ કે આને બીજી ડાયરેક્શનમાં લઈ જઈએ. તો જેવી રીતે ફ્લાયવ્હીલને થોડા રાઉન્ડ કર્યા પછી રોટેશન કર્યા પછી તમે જો ડાયરેક્શન બદલશો તો એ ફ્લાયવ્હીલ મોમેન્ટમમાં આવશે નહીં. એવી જ રીતે અહીંયા પણ ધંધાની અંદર પણ 1-2 વર્ષ એફર્ટ્સ આપ્યા પછી તમે જો ફરી ધંધો બદલી નાખશો તો ફરી તમારો જે ધંધો છે, તમારો જે રોજગાર છે, તમારી જે કંપની છે એ મોમેન્ટમમાં આવશે. મોમેન્ટમમાં તો ત્યારે જ આવશે, એક્સલરેટ તો તમારો ધંધો કે રોજગાર ત્યારે જ થશે જ્યારે તમે કન્ટિન્યુઅસલી એફર્ટ્સ આપતા જ રહેશો. તો એક ટાઈમ પછી તમારો ધંધો ઓટોમેટિક મોમેન્ટમમાં આવી જશે અને એક વખત મોમેન્ટમમાં આવી ગયા પછી એ મોમેન્ટમ ઇનર્શિયાના કારણે જેમ ફ્લાયવ્હીલ રોટેટ થાય છે અને પછી ઓછી એનર્જીની જરૂર પડે છે, તેવી જ રીતે ધંધાની અંદર પણ અમુક ટાઈમ પછી ત્યારે ધંધો પીક ઉપર આવી જશે, મોમેન્ટમમાં આવી જશે, પછી એની ઓછી એનર્જીની જરૂર પડશે અને ધંધો તમારો સસ્ટેનેબલ રહેશે. પણ જો તમે એફર્ટ આપ્યા પછી અમુક ટાઈમ પછી તમે એફર્ટ ઓછો કરી નાખશો શરૂઆતમાં તો ધંધો સફળ થવાની જગ્યાએ મોમેન્ટમમાં આવવાની જગ્યાએ ડૂમ લૂપ એટલે કે બંધ થઈ જશે અને પડી ભાગશે. કહેવાનો મતલબ કે ફ્લાયવ્હીલ ઇફેક્ટ જેવી જ ઇફેક્ટ આપણા ધંધામાં પણ હોય છે. તમારી જે કંપની છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે, તમારી જે દુકાન છે, તમારો જે શોરૂમ છે એ કેસમાં પણ એપ્લાય થાય છે કે શરૂઆતમાં તમારે ખૂબ એફર્ટ્સ આપવા પડશે, ખૂબ મહેનત કરવી પડશે, તો જ તમારો ધંધો અને રોજગાર જે છે એ મોમેન્ટમમાં આવશે. પણ અમુક ટાઈમ એફર્ટ્સ આપ્યા પછી જો તમે બંધ કરી નાખશો તો ડૂમ લૂપની જેમ ફ્લાયવ્હીલ બંધ થઈ જશે એ જ રીતે અહીંયા તમારો ધંધો પણ પડી ભાગશે અને ઝીરો થઈ જશે. એટલે કે જો ગુડ માંથી ગ્રેટ બનાવવું છે તો તમારે એફર્ટ્સ કરતા જ રહેવું પડશે. જ્યાં સુધી મોમેન્ટમ ના આવે ત્યાં સુધી તમારે 100% તમારા ધંધામાં એફર્ટ્સ એપ્લાય કરવા પડશે. તો જ તમારો ધંધો મોમેન્ટમમાં આવશે અને મોમેન્ટમમાં આવ્યા પછી જ તમારો ધંધો ગ્રેટ બનશે, નહીતર નહીં. એફર્ટ્સ એપ્લાય કરતા જ રહો અને સાથે ફીડબેક લૂપ, જ્યારે જરૂર પડે ફીડબેક લઈ ઇમ્પ્રુવ કરી એફર્ટ્સ એપ્લાય કરતા જ રહો. જો તમે ફીડબેક લીધા વગર એફર્ટ્સ આપશો તો એ કેસમાં પણ તમારા ધંધામાં મોમેન્ટમ નહીં આવે. તો ફીડબેક લો, એફર્ટ્સ એપ્લાય કરો, એક્શન લો, અગેન ફીડબેક લો, એક્શન લો, એફર્ટ્સ એપ્લાય કરો, તો જ તમારો ધંધામાં વેગ આવશે, મોમેન્ટમ આવશે. આજે જે મેં પોઈન્ટ કહ્યા છે એ પોઈન્ટ એપ્લાય કરો અને તમારી દુકાન
તમારા શોરૂમ, તમારા રેસ્ટોરન્ટ, તમારી ઓફિસ, તમારા ઓર્ગેનાઇઝેશનની ગુડમાંથી ગ્રેટ તરફ લઈ જાઓ. થેન્ક યુ વેરી મચ.